નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત. હું છું સંજીવની. દર્શક મિત્રો, નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવું વર્ષ નવા સપનાઓનું વર્ષ, નવી શરૂઆતનું વર્ષ અને નવી આશાઓના મેળાનું વર્ષ તરીકે ઉજવાય છે. ઘણા લોકોના જીવનમાં નવું વર્ષ ઉજાસનું વર્ષ બની રહેશે તો ઘણા લોકોના જીવનમાં પરિવર્તનનું વર્ષ બની રહેશે. ત્યારે ચલો આજે આપણે આ ખાસ કાર્યક્રમમાં એ જાણીશું કે દરેક રાશિના જાતકો માટે આવનાર આખું વર્ષ કેવું વીતવાનું છે. એટલે કે વાર્ષિક રાશિફળ આજના આ કાર્યક્રમમાં અમે તમને જણાવીશું. દરેક રાશિનું દૈનિક રાશિફળ આપણે જાણતા હોય છે, પરંતુ આખું વર્ષ એ રાશિ માટે કેવું રહેશે, કેવો સમય લઈને આવશે, કેવા ઉપાયો કરવાથી આખું વર્ષને સારી રીતે પસાર થઈ શકે, એ દરેક દિશામાં આજે માહિતગાર થવાનું છે. અને આ જ તમામ મુદ્દા પર આપણી સાથે સ્ટુડિયોમાં વાતચીત કરવા માટે, આ મુદ્દા પર સલાહ સૂચન માટે આપણે આમંત્રિત કર્યા છે જ્યોતિષાચાર્ય હર્ષલભાઈ રાવલને. સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. હર્ષલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. ધન્યવાદ. હર્ષલભાઈ, એવું કહેવાય કે નવું વર્ષ દરેકના જીવનમાં સારો સમય, સુખાકારી, સુખ સંપન્ન અને દરેક દ્રષ્ટિએ સત્કાર્યો કરાવે તેવું વર્ષ જો બધાને ફળે તો એ નવું વર્ષ ફળ્યું કહેવાય ખરેખર. અને એટલા માટે જ આજે આપણે જ્યારે રાશિફળની વાત કરવાના છે, વાર્ષિક રાશિફળનું, શરૂઆત આપણે પ્રથમ 3 રાશિથી કરવી છે, મેષ, વૃષભ અને મિથુન. આ 3 રાશિના જાતકોનું આખું વર્ષ કેવું રહેશે આવનાર? સર્વપ્રથમ TV13 ગુજરાતીના તમામ દર્શકોને નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. મિત્રો, વાત કરીએ હવે વિક્રમ સંવત 2082 અને એક નવા પ્રકારનું સંવત્સર આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, પિંગલ સંવત્સર. તો આ પિંગલ સંવત્સર આપણા દરેકને માટે ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિકારક બને એવા ભગવાન દેવાધિદેવ મહાદેવના ચરણોમાં આપણે પ્રાર્થના કરી અને વાત કરીએ આપણે જન્માક્ષરની 12 રાશિઓમાંની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન. સર્વપ્રથમ આપણે વાત કરવી છે મિત્રો મેષ રાશિની. તો કેવા પ્રકારના શુભ અશુભ અસરો આ વર્ષમાં મેષ રાશિને આપણે પ્રાપ્ત થશે એના વિશે વાત કરીએ. તો અક્ષરો બતાવવામાં આવી રહ્યા છે અ, લ, ઈ. નૂતન વર્ષની અંદર મેષ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો ગુરુ મહારાજ ધન અને પરાક્રમ ભુવનથી પસાર થઈ રહ્યા છે મિત્રો. આરોગ્ય અને મનોબળ પ્રાપ્ત કરાવવા વાળું એવું વર્ષ મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે. પોતાની તમામ પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય એવો એક ઉત્તમ યોગ અને સાથે અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ પણ આ ઉત્તમ વર્ષ, આ પિંગલ સંવત્સર આપના માટે એ પ્રાપ્ત થવાનું છે. સાથે સાથે કર્મભુવનની અંદર રહેલા ગુરુ મહારાજ એ આર્થિક મૂંઝવણો, ગયા વર્ષમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય તકલીફો હોય તો એમાંથી તમને આર્થિક મૂંઝવણમાંથી પણ મુક્તિ અપાવે એવા ગુરુ મહારાજ તમને ફળ અર્પણ કરવાવાળા બનવાના છે. લાભ અને યશ વિશે જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકોને આ વર્ષે કંઈક મેળવવાની ઝંખના સતત રહ્યા કરે. પ્રગતિના પંથો ઉપર મેષ રાશિના જાતકો એ દરેક પ્રકારના પ્રગતિના પંથ પાર કરે એવો એક વિશેષ સહયોગ એ પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યારબાદ મેષ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગ વિશે જો વાત કરવામાં આવે તો આજે સ્ત્રી વર્ગ માટે આ વર્ષ લાલ જાજમ બિછાવીને આવી રહ્યું છે મિત્રો. આ વર્ષ ધન હોય, કુટુંબ હોય કે બધાનો સ્નેહનો કાર્ય હોય તો આ દરેક પ્રકારે સ્ત્રી વર્ગને ખાસ ભાગ્યની ઉન્નતિની સાથે સાથે સ્થાવર મિલકતની પ્રાપ્તિ પણ એ સ્ત્રી વર્ગને થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક સ્ત્રી વર્ગને ખાસ મેષ રાશિના જાતકોમાં પેટને લગતી બીમારીઓ હોય ને એનાથી થોડી સાવધાની રાખવાની આવશ્યકતા છે. આ વર્ષે મેષ રાશિના જાતકોમાં વિદ્યાર્થી વર્ગ વિશે જો વાત કરવામાં આવે તો આ વર્ષે પિંગલ સંવત્સરમાં વિદ્યાર્થી વર્ગએ ખાસ કોઈની સરખામણીમાં ન ઉતરવું મિત્રો. પોતાની સ્વ મહેનત, જાત મહેનત દ્વારા સફળતાની સીડીને પ્રાપ્ત કરવા માટે આ વર્ષે આપણે ઉપાય કરવાના છે, મહેનત કરવાની છે. અને એની સાથે સાથે રમત ગમત ક્ષેત્રની અંદર જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો છે, વિદ્યાર્થી વર્ગ એ ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારબાદ બીજા નંબરની રાશિ એટલે કે વૃષભ રાશિ વિશે જો આપણે વાત કરીએ, કેવું ચડાવ અને ઉતાર ભર્યું આ વર્ષ વૃષભ રાશિના જાતકોને રહેવાનું છે. અક્ષરો બતાવવામાં આવ્યા છે બ, વ, ઉ. પિંગલ નામનું સંવત્સર જીવનની અંદર દરેક પ્રકારની કલ્પનાઓને સાકાર કરવા માટે, સુખ અને સમૃદ્ધિને પ્રાપ્તિ કરાવવા માટે આ ઉત્તમ વર્ષ, આ પિંગલ સંવત્સર એ વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે વર્ષના પ્રારંભની અંદર અને વર્ષના મધ્ય ભાગની અંદર
ગુરુ મહારાજ જ્યારે દેવભુવનની અંદર રહેવાના છે અને એ ગુરુ મહારાજ દેવભુવનની અંદર રહેવાના છે, જેના કારણે થઈ એક અલગ પ્રકારના ઐશ્વર્યતાની પ્રાપ્તિ, અલગ પ્રકારની નામના અને કામનાની પ્રાપ્તિ પણ એ વૃષભ રાશિના જાતકોને થઈ શકે છે. અલગ અલગ પ્રકારના અવનવા પ્રગતિશીલ કાર્યો સતત આ વર્ષે તમને દોડધામ કરાવે અને આ વર્ષે કરેલી દોડધામ તમને ક્યાંય ને ક્યાંય ઉત્તમ ફળની પણ પ્રાપ્તિ કરાવે એવા ઉત્તમ યોગો આ વર્ષે જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારબાદ લાભ અને યશ વિશે જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો આ વર્ષે તમે થોડો પડતો વધારે સમય એ માંગલિક કાર્યની અંદર, શુભ કાર્યની અંદર, જાહેર જીવનની અંદર તમે કદાચ સમય અર્પણ કરવો પડે ને તો મિત્રો જજો, એ સમય અર્પણ કરજો, કારણ કે એના દ્વારા જ તમને ક્યાંક અંદરના આનંદની, હર્ષની લાગણી, એ લાભની પ્રાપ્તિ થવાના યોગો આ બતાવવામાં આવેલા છે. એનાથી આગળ લાભ અને યશ બતાવવામાં આવ્યો કે કુટુંબીજનો સાથે, પરિવારજનો સાથે વિતાવેલો સમય પણ આ વર્ષે તમને યશ અને ઐશ્વર્યતા આપવાવાળા બને. સ્ત્રી વર્ગ વિશે જો વાત કરવામાં આવે તો વિશેષતઃ વૃષભ રાશિના જાતકોમાં ખાસ સ્ત્રી વર્ગ માટે આ વર્ષ દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા વાળું બને છે. ક્યાંય ને ક્યાંય સાસુ વહુમાં, ત્યારબાદ નણંદ કે ભાભીમાં, દેરાણી જેઠાણીમાં કે અથવા તો પોતાની સખી ભાવ, બહેનપણીની અંદર ક્યાંય ને ક્યાંય ગેરસમજ ઉત્પન્ન ન થાય ને એ ખાસ ધ્યાન આજે વૃષભ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગએ આ વર્ષે રાખવાનું છે. અને સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે. આરોગ્યની અંદર પણ તમને આજે સુખાકારી પ્રાપ્ત થતી હોય, કોઈ એવા જૂના રોગો હોય અને એમાંથી મુક્તિ મળતી હોય એવું પણ સ્ત્રી વર્ગને જોવા મળી શકે છે. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થી વર્ગ માટે તો વિદ્યાર્થી વર્ગને આ વર્ષ એ ક્યાંક ને ક્યાંક થોડીક પોતાની આળસ, પોતાની અંદર રહેલો પ્રમાદ અને ક્યાંક ને ક્યાંક વધુ પડતો આહાર એ ક્યાંક ને ક્યાંક તમને પોતાના અભ્યાસકાળની અંદર, તમારા ક્ષેત્રની અંદર એ બાધાવર્ધક બની શકે છે. અને એટલા માટે જ કીધું છે કે વિદ્યાર્થી પંત લક્ષણ શ્વાન નિંદ્રા બકત ધ્યાનમ, આવું વિદ્યાર્થી વર્ગની અંદર હોવું જોઈએ. એ અભ્યાસમાં અવરોધ ન બને એના માટે આળસને ત્યજવાની જરૂર છે, સજાગ થવાની જરૂર છે અને પોતાના અભ્યાસ આદિ કાર્યની અંદર મન પરોવી અને કાર્ય કરશો તો ચોક્કસથી ફળની પ્રાપ્તિ થશે. મેડિકલ ક્ષેત્રની અંદર હોય, સંશોધન કાર્યની અંદર હોય, આયુર્વેદિક વિભાગની અંદર હોય તો વૃષભ રાશિના જાતકોને, વિદ્યાર્થી વર્ગને આ વિષયોની અંદર સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિત્રો, મિથુન રાશિ. ક, છ, ઘ અક્ષરો આવી રહ્યા છે. એવું કહેવાય છે કે પૂર્વના કાર્યના કારણે, પૂર્વના તમારા કર્મના કારણે એ પુણ્યનો ઉદય, ઋણમાંથી મુક્તિ અપાવવા વાળું સુંદર અને સ્વાભિમાનનો પ્રાદુર્ભાવ સાથે શુભ ગ્રહ ગોચર લઈ અને આવનારું આ પિંગલ સંવત્સર આ મિથુન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ અને શુભમય બતાવવામાં આવેલું છે. પોતાના ગ્રહ ગોચરની દ્રષ્ટિ પણ દરેક પ્રકારે સુમેળ બની રહી છે. સાથે સાથે ઋણ મુક્તિના યોગો બની રહ્યા છે. ક્યાંય ને ક્યાંય પૈસાની લેવડ દેવડ હોય, કોઈ એવા સંબંધોના અણબનાવો હોય, માતા પિતા સાથેના ક્યાંય બનાવો હોય તો આ બધામાંથી તમને મુક્તિ મળી શકે છે. કાયમી ભારણ રહેલું હોય ને તો એ કાયમી ભારણમાંથી પણ એ તમને મુક્તિ મળે, દૂર થાય એવા ઉત્તમ યોગો મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. અવનવા મોટા કાર્યનું આયોજન કરી શકો. શનિ મહારાજ કર્મભુવનની અંદર મધ્યમ ફળ અર્પણ કરવા વાળા બને. મિત્રો, લાભ અને યશ વિશે જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકોમાં ખાસ આ વર્ષે ખેડૂત વર્ગને એક અલગ પ્રકારનો ફાયદો થવાનો છે. પોતાનો જે કોઈ પાક હોય એ પાક દ્વારા પણ સારા ધનની પ્રાપ્તિ થઈ શકે, સારો પાક ઉત્પન્ન થઈ શકે. એની સાથે સાથે ઇમ્પોર્ટ કે એક્સપોર્ટને લગતા કોઈ એવા કાર્ય હોય, લોખંડને લગતા, માર્કેટિંગને લગતા, સિમેન્ટ કે કોલસાને લગતા વેપારી વર્ગને પણ આ વર્ષે ધન લાભની અંદર ક્યાંક ઉન્નતિ કરાવે એવા યોગો બતાવવામાં આવેલા છે. સ્ત્રી વર્ગ વિશે જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકોમાં આ વર્ષે ધર્મપરાયણ રહેવાનું છે, કર્મપરાયણ રહેવાનું છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે ને કે પતિવ્રતા સ્ત્રી દરેક પ્રકારનું કાર્ય કરે છે. આજની સ્ત્રી પુરુષ સમોવડી બની છે. નોકરીનું કામ કરે, ઓફિસનું કામ પણ કરે છે અને ઘરનું પણ કાર્ય કરે છે. કર્મપરાયણ અને ધર્મપરાયણ રહી અને મિથુન રાશિના સ્ત્રી વર્ગોએ આ વર્ષે સાવચેતી અને સાવધાની રાખવાની છે.
સાથે સાથે વારંવાર પોતાની જવાબદારીઓનું વહન તમારે દરેક કાર્યની અંદર પોતાની જવાબદારી નિભાવવી પડે, વધારે પરિશ્રમ કરવો પડે, એવા પણ યોગો મિથુન રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગને આ વર્ષે બતાવવામાં આવેલા છે. ક્યાંક પોતાની નાની ભૂલના કારણે થઈ અને મોટું સ્વરૂપ ન રાખે, મોટો વિવાદ ન ઉત્પન્ન થાય, એનું ખાસ ધ્યાન આ સ્ત્રી વર્ગે મિથુન રાશિના જાતકોમાં રાખવાનું છે. વાત કરીએ વિદ્યાર્થી વર્ગ માટે, તો વિદ્યાર્થી વર્ગ માટે મધ્યમ ફળ આપવા વાળું, મધ્યમ ફાયદો અર્પણ કરવા વાળું આ વર્ષ બતાવવામાં આવ્યું છે. જે પ્રમાણે તમે મહેનત કરશો એ પ્રમાણે, કરેલી મહેનત પ્રમાણે તમને ફળની પ્રાપ્તિ થાય. ઉચ્ચ ડિગ્રીને પ્રાપ્ત કરવા વાળા વિદ્યાર્થીઓને કેતુની સ્થિતિ જોવી પડશે. પોતાના જન્મના ગ્રહો કયા પ્રકારે રહેલા છે, કયા સ્થાનની અંદર રહેલા છે, એ કેતુની સ્થિતિ જોઈ અને ભગવાન ગણેશજીની આરાધના દ્વારા વિદ્યાર્થી વર્ગ એ ઈચ્છિત પરિણામને પણ પ્રાપ્ત એ કરી શકે છે. બિલકુલ હર્ષલભાઈ, હવે વાત કરવી છે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિ વિશે જો વાત કરવામાં આવે તો અલગ પ્રકારનો એક લાભ, સુનેરો અવસર કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. ગુરુ મહારાજ પૂર્ણતઃ મનોકામનાઓ અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાવાળા બની રહ્યા છે. સાથે જન્મના ગ્રહ ગોચરો પણ આજે કર્ક રાશિના જાતકોને આ વર્ષે પિંગલ સંવત્સરમાં મદદરૂપ થતા હોય એવા શ્રેષ્ઠ યોગો બની રહ્યા છે. 8મા ભુવનની અંદર રહેલો રાહુ મહારાજ એ ક્યાંક ને ક્યાંક શારીરિક પીડા અર્પણ ન કરે એની ખાસ સાવધાની અને સાવચેતી કર્ક રાશિના જાતકોને રાખવાની છે. આર્થિક ભુવનની અંદર રહેલા શનિ મહારાજ આર્થિક સ્થિતિમાં બદલાવના કારણે થઈ અને ધન સંપત્તિની અંદર પણ ક્યાંક ને ક્યાંક તમને શુભ અશુભ ફળ જોવા મળે છે. સાથે સાથે પરાક્રમ અને પુણ્યની વૃદ્ધિ કરવાનું કામ પણ આ કર્ક રાશિના જાતકોને આ વર્ષે પ્રાપ્ત થઈ શકે છે. એક પ્રકારનું કહેવાય ને કે સફળતાની ઊંચી સ્થિતિ કર્ક રાશિના જાતકોને આ વર્ષે એટલે કે પિંગલ સંવત્સર એ પ્રાપ્ત કરાવવા વાળું બની શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ 5મા નંબરની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના અક્ષરો બતાવવામાં આવેલા છે મ અને ટ. સિંહ રાશિના જાતકોમાં જો વાત કરવામાં આવે તો ભગવાન સૂર્યનારાયણ રાશિ સ્વામી છે અને આ પિંગલ સંવત્સર સિંહ રાશિના જાતકો માટે શુભાશુભ ફળ અર્પણ કરવા વાળું ઉત્તમ વર્ષ આ પિંગલ સંવત્સર બની રહે એના વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોમાં ખાસ ભાગ્ય અને પુણ્ય દરવાજા ખોલવા વાળું આ વર્ષ બની રહ્યું છે. વડીલ વર્ગ તરફથી આર્થિક સહકાર તમને સારો પ્રાપ્ત થઈ શકે છે. એની સાથે સાથે જો વાત કરવામાં આવે તો રાજકીય ક્ષેત્રની અંદર હોય, જાહેર ક્ષેત્રની અંદર હોય તો ઉચ્ચ પદવીની પ્રાપ્તિ પણ સિંહ રાશિના જાતકોને આ વર્ષે થઈ શકે છે. કોર્ટ કચેરીને લગતા અટવાયેલા કાર્યો હોય એ આ વર્ષે પરિપૂર્ણતાના આરે આવી શકે, એમાંથી તમે હાશકારો મેળવી શકો છો. અષ્ટમ ભુવનની અંદર રહેલો શનિ મહારાજ સંબંધોની અંદર ક્યાંક પ્રશ્નો ઉદ્ભવ ન કરાવે એની ખાસ સાવધાની એ રાખવાની જરૂર મિત્રો સિંહ રાશિના જાતકોને બતાવવામાં આવેલી છે. ત્યારબાદ આગળની રાશિ 6ઠા નંબરની રાશિ આપણે વાત કરીએ કન્યા રાશિ, જેના અક્ષરો બતાવવામાં આવેલા છે પ, ઠ, ણ. સુંદર, મંગલ અને આ વર્ષનો પ્રારંભ જ આપના ભાગ્યને રંગીન બનાવતું એવું આ પિંગલ વર્ષ, આ સંવત્સર પ્રાપ્ત થઈ રહ્યું છે. ગ્રહોની શુભ ચાલ અને પરાક્રમના સમન્વયથી સમન્વય ભરેલું એવું આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે પ્રાપ્ત થઈ રહ્યું છે. નાણાકીય આપત્તિમાંથી, નાણાકીય ભીડમાંથી તમને મુક્તિ મળતી હોય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે. ઉત્તમ વર્ષ જીવનને સુંદર પ્રગતિના માર્ગ તરફ દોરી જવા વાળું આ વર્ષ બની રહ્યું છે. ગ્રહ ગોચરનું ધ્યાન રાખી અને કન્યા રાશિના જાતકો જો આગળ વધશે તો ચોક્કસથી એમને ફળની પ્રાપ્તિ થશે. સાથે સાથે શનિ મહારાજનું 6ઠા સ્થાનનું પરિભ્રમણ આપના જીવનની અંદર તમારા જીવનમાં રહેલા કોઈ શત્રુઓ હોય તો એની ઉપર તમને વિજયત્વ પણ અપાવે એવા પણ સુંદર મજાના યોગો બની રહ્યા છે. નાણાકીય તકલીફમાંથી મુક્તિ મળતી હોય એવા ઉત્તમ યોગો અને સાથે અલગ અલગ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે. કલાક્ષેત્રની અંદર શિલ્પ ક્ષેત્રની અંદર જોડાયેલા લોકોને વિશેષતઃ આ નૂતન કાર્ય કરવા માટેની આ વર્ષે ઉત્તમ તક મળે અને એના દ્વારા પોતાની નામના કે કામના પ્રાપ્ત થાય એવું ઉત્તમ વર્ષ કન્યા રાશિના જાતકો માટે આ વર્ષે બતાવવામાં એ આવેલું છે. હર્ષલભાઈ, હવે વાત કરવામાં આવે આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન. આ 3 રાશિનું આખું વર્ષ કેવું રહેશે? તુલા રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે ર અને ત અક્ષરો બતાવવામાં આવ્યા છે. 7મા નંબરની રાશિ તુલા રાશિ છે અને આ રાશિના જાતકો માટે આ વર્ષ થોડુંક સાવધાની,
સાવચેતી રાખવાનું બતાવવામાં આવેલું છે. ક્યાંક ને ક્યાંક વર્ષ દરમિયાન કોઈ એવી અણધારી ઘટનાઓ, કોઈ આફત, આપત્તિ કે વિપત્તિ આપના જીવનમાં, આપના વ્યક્તિત્વમાં ન આવે, કારણ કે એના કારણે થઈ તમારું જીવનમાં પણ તમારે થોડો ફેરબદલ કરવાની આવશ્યકતા છે. એના કારણે રૂકાવટ આવી શકે છે. એ પછી તમારા વ્યવસાયમાં હોય, તમારા વ્યવહારમાં હોય. એની સાથે સાથે મિત્રો ખાસ તમારી શારીરિક ક્રિયા, શરીરની અંદર કોઈ એવા રોગો ન ઉત્પન્ન થાય એના માટે તમારા આહાર વિહારમાં પણ તમારે ફેરફાર કરવાના યોગો બતાવવામાં આવ્યા છે. સાથે તુલા રાશિના જાતકો માટે અનેક પ્રકારની સમૃદ્ધિના યોગો બતાવવામાં આવ્યા છે. શનિ અને રાહુ એવું કહેવાય છે કે સત્તા માટે થઈ, શેર બજારને લગતા કાર્યની માટે થઈ, 2 નંબરને લગતા કાર્યની માટે થઈ અને આ વર્ષે તમને ઉત્તમ ફળ, ક્યાંક ગયા વર્ષે ગુમાવેલા નાણાં આ વર્ષે પુનઃ તમે પ્રાપ્ત કરો એવા પણ સરસ મજાના ઉત્તમ યોગો બતાવવામાં આવેલા છે. ત્યારબાદ 8મા નંબરની રાશિ વાત કરીએ મિત્રો, વૃશ્ચિક રાશિ, જેના અક્ષરો બતાવવામાં આવેલા છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે ને તો આ વર્ષ એ શુભ ફળ અર્પણ કરવા વાળું બની રહ્યું છે. મધુરતા, સ્નેહ એ પ્રાપ્તિ કરાવવા વાળું એવું આ પિંગલ સંવત્સર એ આ જાતકોને પ્રાપ્ત થઈ શકે છે. અનેક પ્રકારના માન અને સન્માનની પ્રાપ્તિ, અનેક પ્રકારના જ્યાં જાય ને ત્યાંથી દરેક જગ્યાએ સહયોગની પ્રાપ્તિ પણ આ રાશિના જાતકોને થઈ શકે છે. નાણાકીય તકલીફોમાંથી મુક્તિ મળે, શારીરિક સુખાકારી એ તમને પ્રાપ્ત થઈ શકે, જૂના રોગોમાંથી તમને મુક્તિ મળી શકે. ક્યાંક ને ક્યાંક મિત્રો આ વર્ષે એપ્રિલ અને મે મહિના પછી અચાનક તમને ધનલાભ થવાના પણ યોગો બતાવવામાં આવ્યા. અટવાયેલા કે ફસાયેલા નાણાં હોય એ પણ એપ્રિલ મે મહિનાની આજુબાજુ ક્યાંક ને ક્યાંક પરત ફરવાના યોગો પણ એ બની રહ્યા છે. પંચમેશ શનિ એ ઉત્તમ ફળ અર્પણ કરવા વાળો બને છે. સાથે સાથે ભગવાન શનિ મહારાજનું તમે અનુષ્ઠાન કરશો, શનિ મહારાજના જપ તપ કરશો તો ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકોને આ વર્ષ ઉત્તમ ફળ અને ઉત્તમ ફાયદો કરાવવા વાળું બનશે. ત્યારબાદ આગળની રાશિ 9મા નંબરની રાશિ વાત કરીએ, ધન રાશિ. બ, ધ, ફ, ઢ અક્ષરો બતાવવામાં આવ્યા છે. ધન રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે ને તો એવું કહેવાય છે કે તમારું જે જીવન કાર્ય છે, તમારી રહેણી કરણી છે, તમારી જે જીવનશૈલી છે ને એ જ આ વર્ષે તમને ઉત્તમ ફળ અર્પણ કરવાનું છે. આપણે ત્યાં કહેવત છે કે કા કામ એવું કરો કે નામ થાય અને કા પછી નામ એવું કરો કે કામ થાય. તો એ ભાવ અહીંયા ધન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. આકસ્મિક ધન લાભ પ્રાપ્ત થવાના યોગો છે. સાથે સાથે તમારે આહાર વિહાર ઉપર ખૂબ સાવધાની રાખવાની આવશ્યકતા છે. ગુરુ મહારાજનું શુભ પરિણામ તમારી કાબેલિયત કરતા પણ આર્થિક સ્થિતિએ તમને મજબૂત બનાવે. ભાગીદારીને લગતા કાર્યોની અંદર તમને ફાયદો કરાવવા વાળું એવું આ ઉત્તમ વર્ષ. સાથે સાથે લગ્ન ઈચ્છિત જે યુવક યુવતીઓ હોય ને એમને પણ આ વર્ષે યોગ્ય પાત્રની પસંદગી થઈ શકે છે. સાથે સાથે વર્ષના મધ્યમ ભાગની અંદર રાહુ મહારાજ મિશ્ર પરિણામ આપવાવાળા બને અને એનાથી થોડું આગળ જોઈએ તો ક્યાંક ને ક્યાંક થોડો પરિવારની અંદર મતાંતર કે ક્લેશ ઉત્પન્ન ન થાય એના માટે ભગવાન ગણેશજીની આરાધના, દેવાધિદેવ મહાદેવની આરાધના અથવા તો પોતાના ઈષ્ટદેવની આરાધના કરજો કે જેથી કરીને આ વર્ષ સુખમય રીતે અને શાંતિ રીતે આપણું પસાર એ થાય. હર્ષલભાઈ, અંતિમ 3 રાશિની વાત કરી, હવે મકર, કુંભ અને મીન. મકર રાશિના જાતકો માટે વાત કરવામાં આવે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ખ અને જ. ગયા વર્ષ કરતાં ઉત્તમ વર્ષ, ઉન્નતિ અને ભાગ્યના દરવાજા ખોલવા વાળું એવું મકર રાશિના જાતકો માટે આ પિંગલ સંવત્સર અને નૂતન વર્ષ બની રહે. પારિવારિક વિખવાદોમાંથી તમને મુક્તિ મળતી હોય, ક્યાંક ને ક્યાંક પરિવારની અંદર, કુટુંબની અંદર નાના મોટા એવા ઝઘડાઓ હોય એમાંથી તમને મુક્તિ મળે, હાશકારો અનુભવી શકો. ભાઈ ભાંડુની રહેલી સંપત્તિની અંદર આ વર્ષે મકર રાશિના જાતકોમાં કદાચ સામે ચાલીને એવું બની શકે કે ભાઈ ભાંડુ દ્વારા પણ તમને સંપત્તિ પ્રાપ્ત થઈ શકે. એવા સરસ યોગો એ સર્જાવાના મોકો બતાવવામાં આવ્યો છે. નાણાકીય તકલીફોમાંથી, આર્થિક સંકળામણમાંથી પણ આ વર્ષે તમને મુક્તિ મળતી હોય એવા યોગો બતાવવામાં આવ્યા છે. શારીરિક સુખાકારીને લક્ષણો બતાવવામાં આવેલા છે. દરેક પ્રકારે પહેલું સુખ તે જાતે નર્યા, તો એ પણ સરસ મજાના આ વર્ષે યોગ બની રહ્યા છે. શનિ મહારાજનું મધ્યમ વર્ષે રાશિની અંદર રહેલું પરિભ્રમણ, એ પરિભ્રમણ તમારા જીવનની અંદર તમને નામના અને કામના, યશ અને ઐશ્વર્ય આપવાવાળું બને. સાથે સાથે અલગ અલગ પ્રકારના લાભ અને યશ આપવાવાળું એવું આ ઉત્તમ વર્ષ આપના જીવનની અંદર બની રહે.
ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કુંભ રાશિની, જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ગ, શ, સ, સ. અને કુંભ રાશિનો રાશિ સ્વામી મિત્રો શનિ મહારાજ બતાવવામાં આવ્યો છે. અને શનિનું પરિભ્રમણ થાય ને એ પરિભ્રમણ પ્રમાણે જ આ વર્ષે કુંભ રાશિના જાતકોને ઉત્તમ, મધ્યમ અને અધમ ફળની પ્રાપ્તિ થવાની છે. અધ્યાત્મનું ત્રિવેણી સમાન આ વર્ષ એ કુંભ રાશિના જાતકો માટે ગણવામાં આવેલું છે. નામના અને કામના અપાવવા વાળું એવું આ ઉત્તમ વર્ષ કુંભ રાશિના જાતકોને પ્રાપ્ત થવાનું છે. સાથે રહેલા કેતુ મહારાજ એ કેતુ નિર્માણના કારણે થઈ અને ક્યાંક તમને યશ પણ અપાવે, ગ્રહ ગોચરના પ્રમાણે ક્યાંક તમને સુખાકારી હોય, ક્યાંક નામના તમારી બગાડે પણ ખરા, કામના બગાડે પણ ખરા. એ કેતુ મહારાજનું ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યાંય જૂના ઇન્વેસ્ટ કરેલા નાણાં હોય એ રાહુ મહારાજના કારણે, રાહુ એ 2 નંબરને લગતા પ્રધાન એવું બતાવવામાં આવ્યા છે, એ આ વર્ષે તમને પુનઃ પ્રાપ્ત થતા હોય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. સાથે સાથે કુંભ રાશિના જાતકો આ વર્ષે આંખો બંધ કરીને શેર બજારને લગતા કોઈ 2 નંબરને લગતા કાર્ય કરવા છે ને, તો માર્ચ મહિના પછી તમે આ કાર્ય કરશો તો ચોક્કસથી એની અંદર તમને નાણાકીય ઉન્નતિ, પ્રગતિ એ કરાવે એવા પણ રાહુ મહારાજ યોગો બતાવે છે. શનિના કારણે થઈ અને જીવનની અંદર તમારા વર્ષની અંદર આળસ, પ્રમાદ ઉત્પન્ન ન થાય એની ખાસ સાવધાની કુંભ રાશિના જાતકોને એ રાખવાની છે. વિરોધાભાસ આપણા ઉપર ચડાઈ ન કરે એના માટે ભગવાન મહાદેવની પૂજા, ભગવાન મહાદેવનું અનુષ્ઠાન કરજો મિત્રો. અને આગળ વાત કરીએ અંતિમ 12મી રાશિ મીન રાશિ. દ, ચ, ઝ, થ આ 4 અક્ષરો બતાવવામાં આવેલા છે. અને મીન રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો તન, મન અને ધન આ 3 પ્રકારે સંપૂર્ણ સહયોગ આપવા વાળું એવું આ નૂતન વર્ષ તમારા કર્મ અનુસાર તમારા ભાગ્ય અને પુણ્યના દરવાજા ખોલવા વાળું બની રહ્યું છે. પારિવારિક સંબંધોની અંદર મધુરતા ફેલાવવાના યોગો છે. મંગળ મહારાજ વિશેષ પ્રકારે મીન રાશિના જાતકોને જમીનને લગતા કાર્યો હોય એની અંદર સફળતા પ્રાપ્ત કરાવે. પણ બીજું કારણ એ પણ છે, મંગળ એ લોહીનો કારક છે. ખાસ મીન રાશિના જાતકોને આ વર્ષે શરીરમાં ચામડીને લગતા કે લોહીને લગતા કોઈ એવી બીમારી ન થાય એની સાવધાની રાખવાની છે. કોર્ટ કચેરીને લગતા કોઈ સામાજિક, કોઈ એવા રાજકીય કાર્ય છે એની અંદર પણ મીન રાશિના જાતકોને ઉત્તમ પ્રકારે શુભત્વ અને વિજયત્વ પ્રાપ્ત થવા વાળું એવું આ ઉત્તમ વર્ષ, આ પિંગલ નામનું સંવત્સર એ બતાવવામાં આવેલું છે. તો એકંદરે તમામે તમામ રાશિઓને આ નૂતન વર્ષ ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિ કરાવે એવી ભગવાન દેવાધિદેવ મહાદેવના ચરણોમાં આપણે પ્રાર્થના અને વિનંતી કરીએ. બિલકુલ હર્ષલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અહીં આવ્યા અને સુંદર મજાની માહિતી, માર્ગદર્શન આપ્યું. આવનાર આપનું વર્ષ પણ આખું સુંદર મજાનું પસાર થાય તેવી શુભકામના આપની. તો દર્શક મિત્રો, આ હતું વાર્ષિક રાશિફળ અને અમે આશા રાખીએ છીએ કે વાર્ષિક રાશિફળ જાણીને આપને ખૂબ આનંદ થયો હશે, આપને પણ લાભકારી સાબિત થાય તેવી આશા સાથે આવનાર આખું વર્ષ આપ તમામ દર્શક મિત્રોનું પણ શુભદાયી નીવડે તેવી આશા સાથે હું લઈશ રજા. હેપી ન્યૂ યર, નૂતન વર્ષાભિનંદન.